सर्वज्ञदिव्यचरितातिमनोघ्न सत्य वेदैकवेद्य पुरुषार्थददीनबन्धो धर्मेष्ट निर्गुणनिरञ्जन नित्यमुक्त कृष्णं नमामि सततं यवतारिणं त्वां कृष्णं नमामि सततं यवतारिणं त्वाम्। ॐ नमः श्री परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय पुराणपुरुषोत्तमाय अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य प्रातः स्मरणीय वंदनीय गुरुजनों, तमाम संतो, हरिभक्तो, पार्षदों, इंटरनेटना माध्यमथी श्रीमद् भगवत ज्ञान सत्रनो श्रवण करी रहेला तमाम श्रोताजनों, विद्यार्थीओ, वालीओ, तमाम ने जय स्वामीनारायण। श्रीमद् भगवत गीता ज्ञान सत्र अध्याय 7 ज्ञान विज्ञान योग। જ્ઞાન મેળવવાની પાછળનો હેતુ સુખ પ્રાપ્ત કરવાનો છે, જીવનનો પુરુષાર્થ સિદ્ધ કરવાનો હેતુ છે। ઈશ્વર જ પૂર્ણ છે, અદ્વિતીય છે, આનંદ સ્વરૂપ છે, એ જ સર્વ કંઈ છે, વાસુદેવ છે। આમ આ જ્ઞાનથી જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે અને તેથી કાંઈ જાણવાનું કે કરવાનું કંઈ બાકી રહેતું જ નથી। આ રીતે ભગવાન આ જ્ઞાનની પ્રશંસા કરે છે, તેથી શ્રોતાને તેનું શ્રવણ કરવામાં રુચિ જન્મે છે, મજા આવે છે, આનંદ આવે છે। આ 7મા અધ્યાયમાં જે જ્ઞાન કહેવાશે તેને શ્રવણ, મનન, નિધિધ્યાસ દ્વારા આત્મસાત કરવામાં આવે તો જગતને, જીવનને અને જગદીશને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જશે। જગત પ્રત્યેની દ્રષ્ટિમાં આપણને ફેર થઈ જશે। મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ। અનેક મનુષ્યોમાં કોઈક જ મને જાણવાની ઈચ્છા રાખે છે અને વળી આ જ્ઞાન દુર્લભ છે એટલા માટે કે ભાગ્યે જ કોઈકને આ જ્ઞાન માટે રુચિ જન્મે છે। હજારોમાં કોઈક જ એવો મનુષ્ય હોય છે જે ઈશ્વરનું જ્ઞાન મેળવવા ઈચ્છે છે, તે માટે ગંભીરતાથી પ્રયત્ન કરે છે અને આવા પ્રયત્ન કરનારા હજારોમાંથી કોઈક જ એવો હોય છે જે યથાર્થ જ્ઞાન સમજી શકે છે।
બધા જ્ઞાન સમજી પણ શકતા નથી. ધ્યાન દઈને શ્રવણ કરે, સાંભળે અને સમજવા પ્રયત્ન કરે ત્યારે એને આ જ્ઞાન સમજણમાં આવે છે. અર્જુન, આ જ્ઞાનના મહાત્મ્યની શી વાત કરવી? તું ભાગ્યશાળી છે કે તને આ જ્ઞાન માટે ઈચ્છા જન્મી છે. તારામાં વિવેક અને વૈરાગ્ય છે જે અનેક જન્મોના પુણ્યના પરિપાક રૂપે પ્રાપ્ત થાય છે. આ વિવેક અને જ્ઞાન એક જન્મનું નથી હોતું, વૈરાગ્ય એક જન્મનો નથી હોતો. અનેક જન્મને અંતે આ જ્ઞાન, આ વૈરાગ્ય, આ વિવેક, અનેક જન્મોના પુણ્ય જ્યારે ઉદય થાય છે ત્યારે આ બધું પ્રાપ્ત થતું હોય છે. અને વળી તને મારા જેવો વક્તા મળ્યો છે એ પણ દુર્લભ ઘટના છે. ભગવાન જેવા વક્તા મળવા એ સાધારણ વાત નથી. માટે તું સાવધાનીથી સાંભળ. અર્જુને ભગવાન જેવા વક્તા પ્રત્યક્ષ મળ્યા એ બહુ મોટી ઉપલબ્ધિ છે. શાસ્ત્ર દ્વારા હું અને તમે ભગવાનના વચનોને વાંચીએ છીએ, સાંભળીએ છીએ, વિચારીએ છીએ, પરંતુ અર્જુન ખરેખર ભાગ્યશાળી છે કારણ કે તેને ભગવાનનું સાનિધ્ય મળ્યું છે, પ્રત્યક્ષ ભગવાનનું દર્શન મળ્યું છે. એમ તો પ્રત્યક્ષ દર્શન તો પિતામહ ભીષ્મને પણ હતું, કૌરવોને પણ હતું. પિતામહ ભીષ્મ કૌરવ સભામાં એકવાર એમણે કહ્યું હતું, જ્યારે વિષ્ટિ સંબંધી ચર્ચાઓ ચાલતી હતી એ વખતે પિતામહ ભીષ્મએ કૌરવોની સભાની અંદર કહ્યું હતું કે શ્રી કૃષ્ણ સ્વયં નારાયણનો અવતાર છે અને અર્જુન સ્વયં નરનો અવતાર છે. આમ પિતામહ ભીષ્મ જાણતા તો હતા જ કે આ કોણ છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે કોણ. વળી દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, શકુની વગેરે પણ જાણતા હતા કે આ જે શ્રી કૃષ્ણ છે કોઈ સાધારણ વ્યક્તિત્વ નથી. છતાં આ લોકોને ભગવાનનું શરણ નથી, ભગવાનનું પ્રત્યે સમર્પણ નથી. તેથી તેઓ ભગવાનના કૃપા પ્રસાદથી વંચિત રહ્યા છે. યાદવો ભગવાન શ્રી કૃષ્ણના કુટુંબીજનો હતા, છતાં તેઓ પણ ભગવાન શ્રી કૃષ્ણને જેવા છે તેવા ઓળખી શક્યા નથી અને એ ઓળખાણને અભાવને કારણે ભગવાનનું શરણ સ્વીકારી શક્યા નથી. જ્યારે અર્જુન ભગવાનને સંપૂર્ણ શરણાગત થઈ ગયો છે તેથી તે કહી શક્યો છે, કરીશે વચનમ તવ, એ ભગવાન તમે કહેશો એમ જ હું કરીશ. અને અર્જુને પોતાનું સંપૂર્ણ જીવન શ્રી કૃષ્ણ પરમાત્માને ચરણે સમર્પિત કરી દીધું છે, સોંપી દીધું છે. બીજા કોઈએ શ્રી કૃષ્ણનું ન માન્યું. જેટલા કૌરવો હતા બધાને ભગવાને સમજાવ્યા હતા, કર્ણને સમજાવ્યો હતો, પણ કોઈએ ભગવાનનું ન માન્યું. યુધિષ્ઠિરને પણ સંપૂર્ણ શરણાગતિ ન હોવાથી કરીશ્ય વચનમ તવ એવું જે અર્જુનની સમજણ હતી એવું સમર્પણ ન હોવાથી યુદ્ધમાં જે થયેલી હિંસા એને માટે આ જીવન પોતાને દોષી માનતા રહ્યા. એને ઘણા બધાએ સમજાવ્યા છે. પિતામહ ભીષ્મએ છેલ્લે સમજાવ્યા, વ્યાસ ભગવાને સમજાવ્યા કે ભાઈ આ બધું તો એમાં તમે તો નિમિત્ત માત્ર છો, આ બધું થવાનું છે, બનવા કાળે બધું બનતું જ હોય છે, એમાં તમે પોતાને દોષ ન માનો. પણ છતાં એમનો શોક દૂર નથી થયો, આ જીવન એને શોક રહ્યો જ છે. યથાર્થ જ્ઞાન જે આ 7મા અધ્યાયમાં કહેવાશે, જો એ યથાર્થ જ્ઞાન આત્મસાત થઈ જાય તો દુઃખ, શોક બધું જ દૂર થઈ જાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી હરિચરિત્રામૃત સાગરમાં કહ્યું છે, સત્સંગ કર્યા વિના પ્રજા કે રાજા ક્યારેય કોઈ સુખી થતા નથી. જેના જીવનમાં સત્સંગ હોય છે એના જીવનમાં સમજણ આવે છે, જ્ઞાન આવે છે. આ ભગવાન અહીંયા જે જ્ઞાન કહી રહ્યા છે એ સમજાય છે, સત્સંગના પ્રતાપે સુખી થાય, અને એ જ્ઞાનના પ્રતાપે લોકો સુખી થાય છે. લોકો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોને
સુખી માને છે, સંપન્ન માને છે, પૈસાવાળા માને, કે સ્વામિનારાયણ વાળા હોય ને બહુ પૈસાવાળા હોય, આવું માનતા હોય છે, એવું કહે છે. અમને સંતોને પણ કહે છે કે જલસા છે હો ભાઈ, તમને તો બધાને એ ચોખ્ખા ઘીની લાડુડી ખાવાનું, આ તે બધું, એવું લોકો કહેતા હોય. અને એ હોય જ ને, કારણ કે આપણે ભગવાનનું શરણું સ્વીકાર્યું છે, ભગવાનને ચરણે બેસી ગયા છીએ. એટલા માટે આપણને સત્સંગ થયો છે, કથા વાર્તા મળી છે અને એનાથી જ્ઞાન થયું છે. ભગવાનની બહુ મોટી કૃપા છે આપણા સૌના ઉપર. અને સદગુરુ રામાનંદ સ્વામી પાસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના ભક્તોનું દુઃખ દારિદ્ર્ય સંપૂર્ણ પોતાના શિરે લઈ લીધું છે. અને એના માટે અને એનાથી આપણે સુખી છીએ. સ્વામિનારાયણ વાળા ક્યારેય દુઃખી નહીં હોય, હંમેશા સુખી જ રહેવાના છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રારબ્ધ આપણે સૌ સંતો હરિભક્તો ભાઈઓ આપણે સૌ ભોગવીએ છીએ. એટલા માટે આપણે સુખી છીએ. આ મહિમા સમજવાનો છે, આ જ્ઞાન મેળવવાનું છે. જે કંઈ છે એ ભગવાનનું છે, જે સર્વત્ર ભગવાન છે, એ જ્ઞાન આજે ધ્યાનથી સાંભળશું તો એ જ્ઞાન ચોક્કસ ઉતરશે ને એનાથી શાંતિ થશે, દુઃખ માત્ર દૂર થઈ જશે. 7મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પહેલા જ્ઞાન અને વિજ્ઞાનના નિરૂપણનો આરંભ કરે છે. અને જ્ઞાનનું નિરૂપણ કરતા ભગવાન કહે છે, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રે વચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટતા. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એમ અમારી પ્રકૃતિ, આ બધી મારી પ્રકૃતિ છે. ભગવાન કહે છે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ, આ પંચમહાભૂતમાંથી જગત બનેલું છે. જે કંઈ આપણને આ નજર સમક્ષ દેખાય છે એ બધું જ આ પંચભૂતમાંથી બન્યું છે. અને એ પંચમહાભૂત એ હું છું. આપણે જાણીએ છીએ કે આપણું શરીર પણ પંચભૂતમાંથી જ બનેલું છે. શરીરમાં પૃથ્વી તત્વ છે, જળ તત્વ છે, અગ્નિ તત્વ છે, વાયુ તત્વ છે અને આકાશ તત્વ પણ છે. અને જગતના દરેક પદાર્થમાં આ પંચમહાભૂતનો અનુભવ આપણને થાય જ છે. આકાશનો ગુણ છે શબ્દ, આપણે શબ્દ સાંભળીએ છીએ. દરેકે દરેક પદાર્થ અવાજ કરે છે, એ બતાવે છે કે એમાં આકાશ તત્વ છે. દરેક પદાર્થને આપણે સ્પર્શ કરી શકીએ છીએ અને સ્પર્શનો આપણને અનુભવ થાય છે, એ બતાવે છે કે પદાર્થમાં વાયુ તત્વ રહેલો છે. દરેક પદાર્થમાં રૂપ રંગ છે, જેને આપણે જોઈ શકીએ છીએ, એ બતાવે છે કે દરેક પદાર્થની અંદર અગ્નિ તત્વ રહેલું છે. પ્રત્યેક પદાર્થનો કોઈક સ્વાદ હોય છે અને તે તેમાં રહેલા જળ તત્વને આભારી છે. અને પ્રત્યેક પદાર્થમાં ગંધ છે, તેની કંઈક અલગ વિશેષ ગંધ હોય છે, તેથી તેમાં રહેલ પૃથ્વી તત્વ આપણે જાણી શકીએ છીએ. આમ સમગ્ર સ્થૂળ જગત આ સ્થૂળ મહાભૂતોનું બનેલું છે. પંચ સ્થૂળ મહાભૂત શબ્દ, પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એ પંચ મહાભૂત છે. સ્થૂળ જગત ઉપરાંત એક સૂક્ષ્મ જગત પણ છે, જે સૂક્ષ્મ શરીરોનું બનેલું છે. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એનો એમાં સમાવેશ થાય છે. મનુષ્યનું સ્થૂળ શરીર પંચમહાભૂતોનું બનેલું છે. એ શરીરનું સંચાલન મન કરે છે અને મનને માર્ગદર્શન બુદ્ધિ આપે છે અને આ બધાનું નિયંત્રણ કરે છે અહંકાર. આમ અહંકાર, બુદ્ધિ, મન, સ્થૂળ શરીર, પંચમહાભૂતોથી બનેલા જગતના પદાર્થો, આ બધું જ મળીને જગત બને છે. અને એ બધું શું છે? ત્યારે ભગવાન કહે છે કે આ બધી મારી પ્રકૃતિ છે, મારી શક્તિ છે, મારી પોતાની અભિવ્યક્તિ છે. ભગવાન શરૂઆતમાં જ કહી ગયા છે કે પંચ મહાભૂત મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધું ભગવાનનું છે. પણ આપણે એવો ભ્રમ સેવીએ છીએ કે આ બધું મારું છે. એનું શું?
આપણને એવું લાગે છે કે આ દેહ મારો છે, આ કપડું મારું છે, આપણે પહેરેલા વસ્ત્રો મારા છે. આવું થાય છે એનું શું? ત્યારે ભગવાન કહે છે કે સમગ્ર જગત મારી પ્રકૃતિ છે, મારો વિલાસ છે, મારી અભિવ્યક્તિ છે. અર્થાત આ તત્વોના બનેલા જગત રૂપે હું જ ક્રીડા કરી રહ્યો છું. ભગવાન તો અણુ અણુની અંદર રહ્યા છે, સર્વત્ર છે, ક્યાં નથી? અપરિમેયમિતસ્ત્વમ અપરિમેયમિતસ્ત્વન્યમ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતા મહાબાહો એદમ ધાર્યતે જગત. અર્જુન, આ તત્વોની બનેલી છે તે તો મારી અપરા પ્રકૃતિ છે, અને એનાથી પણ ચડિયાતી આ મારી બીજી પ્રકૃતિ છે. આ જીવ અર્થાત ચેતન ભોગતા છે, તે મારી જ પ્રકૃતિ છે, જેના વડે આ સમગ્ર જગત ધારણ કરવામાં આવે છે એ મારી જ પ્રકૃતિ છે. ભગવાન કહે છે કે પુરુષ પણ હું છું અને પ્રકૃતિ પણ હું જ છું, શિવ હું છું અને શક્તિ પણ હું જ છું, ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર, પરાપ્રકૃતિ અને અપરાપ્રકૃતિ, ચેતન અને જળ, દ્રષ્ટા અને દ્રષ્ટ, ભોગતા અને ભોગ્ય, આ બધું જ હું જ છું. જગતમાં જે કાંઈ છે તે આ મારી બે પ્રકૃતિની ક્રીડા છે, અને એમાંથી જ આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયેલું છે. મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિ ગણા ઇવ. આ રીતે પોતાનો પરિચય આપ્યા પછી ભગવાન ઘોષણા કરે છે કે હે ધનંજય, મારાથી ચડિયાતું કે મારાથી અન્ય કાંઈ છે જ નહીં, અને જે કાંઈ છે તે હું પોતે જ છું. આ સમજાવવા માટે ભગવાન પોતે સુંદર દ્રષ્ટાંત આપે છે. મણીની માળા, એની અંદર મણકાઓ હોય છે, અને એ મણકાઓ દોરાની અંદર સમૂહમાં પરોવાયેલા હોય છે. તેમ મારામાં બધું જ પરોવાયેલું છે એવું ભગવાન કહે છે કે માળાના એક જ દોરામાં જેમ અનેક મણકા મોતીઓ પરોવાયેલા હોય છે, તેવી રીતે આ આખું સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે. અર્થાત હું એક સૂત્ર કે એક દોરા સમાન છું, જેમાં આ સંપૂર્ણ જગત દોરાની અંદર સૂત્રિત થયેલું છે, પરોવાયેલું છે. અને સૂત્રને કારણે અનેકતા અને વિવિધતા ધરાવતા તમામ મોતી એક માળામાં જોડાયેલા છે. તેમ અનેકતા અને વિવિધતાથી ભરેલા જગતમાં જે કંઈ સુંદરતા આપણને દેખાઈ રહી છે, સંવાદિતા દેખાય છે, નાનકડા અણુથી માંડીને મોટા મેરુ પર્વત સુધીના જગતના બધા જ પદાર્થોમાં ઉપયોગિતા છે, તે મારે લીધે છે. તે દરેકને ઉપયોગિતા પ્રદાન કરનાર સૂત્ર હું છું. સમગ્ર જગતનો આધાર હું છું. પોતે જગતમાં કેવી રીતે વ્યાપ્ત છે, ભગવાન જગતમાં કેવી રીતે વ્યાપ્ત છે તે સમજાવતા ભગવાન કહે છે, પ્રોત એટલે ઓતપ્રોત, સૂતરના તાણા ને વાણા તરીકે ઓળખાતા આડા ઊભા દોરામાંથી જ વસ્ત્ર બનેલું છે. આપણે જે કંઈ વસ્ત્ર પહેરીએ છીએ એને આડા અને ઊભા દોરાના તાણા વાણાથી આ બનાવેલું આ વસ્ત્ર છે. આપણે કહીએ છીએ કે વસ્ત્ર તાણાવાણાથી ઓતપ્રોત છે, ત્યારે ભગવાન કહે છે કે જગતરૂપી વસ્ત્રના તાણાવાણા એ જ હું છું. સમગ્ર જગત મારામાં વણાયેલું છે, સમગ્ર જગત મારામાં ઓતપ્રોત છે. ઘણા મહાત્માઓ દોરાથી બનેલી માળા પહેરતા હોય છે, એના મણકા પણ દોરાના જ હોય છે. દોરો ખેંચીએ તો ધીમે ધીમે મણકા પણ દોરાના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે, અને આપણા હાથમાં એ દોરો આવી જાય છે. દોરો પણ એ અને મણકા પણ એ. ઊનમાંથી ગૂંથેલું સ્વેટર હોય અને એમ્બ્રોઇડરી વાળા ભરતકામ હોય, એમાં પણ આવું જ હોય છે. ઊનમાંથી બનેલા સ્વેટરમાંથી એક છેડેથી ઊનનો દોરો ખેંચવામાં આવે તો સ્વેટરની બાયો
અને સ્વેટરમાંથી નીકળતી માથા ઉપરની ટોપી, આ બધું જ છૂટું થઈ જશે અને ઊનના દોરાના રૂપમાં આપણા હાથમાં આવી જશે. ભરતકામ કરેલ વસ્ત્ર ઉપર એમ્બ્રોઇડરી મશીનથી નદી, પર્વત, સૂર્ય, વૃક્ષ વગેરે અનેક ભાત ગૂંથવામાં આવે છે. એ કપડાની અંદર ઉપસાવવામાં આવે છે. પણ ભરતકામનો દોરો ખેંચવા માંડીએ તો નદી પણ ભૂસાઈ જાય, પર્વત પણ ભૂસાઈ જાય અને દોરી છૂટી પડી જાય. એ બધું જ દોરાનું હોવાથી દોરો બની જાય છે. હકીકતમાં છે નહીં. હકીકતમાં છે શું? દોરો જ છે, પણ દોરાની ડિઝાઇન બનાવવામાં આવી છે. દોરાથી ગૂંથીને એમ્બ્રોઇડરી દ્વારા, મશીનો દ્વારા ઉપસાવવામાં આવેલું છે. એને ખેંચવાથી એ દોરો બની જાય છે. એક દોરો જ બધા રૂપમાં દેખાતો હોય છે અને હવે એ નદી, પર્વત વગેરે બધું જ પાછો દોરો બની ગયું. એવી રીતે જગતની વિવિધ ભાત પરમાત્મા રૂપી સૂત્રમાં ઓતપ્રોત છે. બધે જ ભગવાન રહેલા છે. કહેવાની વાત એ છે કે બધા તમામ વસ્તુમાં ભગવાન છે. બીજું દ્રષ્ટાંત છે દોરામાં પરોવાયેલી માળાનું. મોતીની માળા હોય કે આપણે તુલસીના કાષ્ઠથી બનાવેલી જે માળા હોય, એ માળાના દોરાની અંદર પરોવાયેલી હોય છે, પણ દોરો દેખાતો નથી, મણકા દેખાય છે. આપણે કંઠી પહેરીએ છીએ, એ કંઠીના પારા દેખાય છે, પરંતુ એની અંદર રહેલો જે દોરો છે એ દોરો દેખાતો નથી, પણ દોરો તો છે જ. તેથી તેમાં પરોવાઈને મોતી માળાનું રૂપ ધારણ કરી શકે છે. દોરો ન હોય તો એ મોતીની એ માળાનું સ્વરૂપ ધારણ ન કરી શકે. એટલે એમાં જ જગતમાં જે કંઈ નાના મોટા નામ રૂપ દેખાય છે એ બધા જ ઈશ્વરરૂપી સૂત્રમાં પરોવાયેલા છે, ઈશ્વરરૂપી દોરામાં પરોવાયેલા છે. આથી ભગવાન પોતાની ઓળખ આપતા કહે છે કે વિવિધ નામરૂપી આધાર આપનાર, તેમને પરસ્પર જોડાયેલા રાખનાર જે સૂત્ર છે તે હું છું. હું તારી સમક્ષ છું, હું તને પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છું, એ હું જ છું. આમ આ બે દ્રષ્ટાંત દ્વારા અર્જુનને ભગવાને બતાવ્યું છે કે જગતરૂપી માળા કે ગૂંથણકામ કે ભરતકામનો દોરો આ બધું જ હું છું, મારામય છે, ઈશ્વરમય છે. અને તે એક દોરામાં પરોવાયેલ અનેક વિવિધ મોતી અથવા તો દોરામાંથી ઉપસાવેલ અનેક વિવિધ ભાત, આ બધું જ હું છું. ભગવાનમય, ઈશ્વરમય, ઈશાવાસ્યમિદમ સર્વમ એમ કહેવાય છે. આવા આ જગતમાં સારું શું અને ખરાબ શું? બધું જ ભગવાનમય છે, તો એમાં સારું શું ખરાબ શું? સારું અને ખરાબ, રાગ અને દ્વેષ, આ બધું તો આપણા મનમાં છે અને આપણા મનમાંથી આમ બહાર નીકળતું હોય છે સારું ને ખરાબ. બહાર જગતમાં તો સર્વત્ર સુંદરતા છે, સંવાદિતા છે, પરંતુ સુંદરતા કોને કહેવાય એ વિશે આપણા મનમાં એક ચોક્કસ ખ્યાલ હોય છે કે આને સુંદર કહેવાય કે આને ખરાબ કહેવાય. જેમ કે બગીચાની અંદર એક સરસ મજાનું ખીલેલું ગુલાબનું ફૂલ હોય તો તે જોઈને આપણે કહેશું કે આ કેટલું સરસ સુંદર મજાનું ફૂલ છે, અને એના એ છોડની બાજુમાં પડેલું કરમાયેલું ફૂલ જોઈને આપણે એને કહીશું કે આ તો હાવ નકામું છે, કરમાઈ ગયેલું છે. અમુક પ્રકારના દેખાવને આપણે સારો કહીએ છીએ અને બીજા પ્રકારના દેખાવને આપણે નરસો કહીએ છીએ. જેને સ્વરૂપ કહીએ છીએ તેને આપણે આવકારીએ છીએ. સારું ગુલાબ હોય તો એને લઈ લઈએ છીએ, કરમાયેલું ગુલાબ હોય તો એને આપણે નથી લેતા. કુરૂપ હોય છે એને આપણે તિરસ્કાર કરીએ છીએ. પણ વાસ્તવમાં જે કાંઈ છે તે સર્વ ઈશ્વરમય છે, માટે જે છે તે સર્વ સુંદર છે. જગતમાં કશું જ કુરૂપ નથી, જગતમાં કશું જ તિરસ્કારને પાત્ર પણ નથી. આવું આપણે સમજીએ, સ્વીકારીએ અને એ પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીએ તો ધીમે ધીમે આપણો તિરસ્કાર તમામ પ્રત્યેનો દૂર થઈ જાય છે. કોઈના પ્રત્યે વિરોધ રહેતો નથી, વિરોધ શમી જાય છે. ધીમે ધીમે સર્વમાં આપણને ઈશ્વરના દર્શન થવા લાગે છે. આવો પ્રયત્ન આપણે કરી શકીએ તે માટે જ ભગવાન કહે છે કે આ બધા અધ્યાયોમાં
હવે પછીના બધા અધ્યાયોમાં પોતાના મહાત્મ્યનું ભગવાન વર્ણન કરે છે, આ સમજાવવા માટે કે આ સમસ્યાઓ તો દુઃખ માત્ર દૂર થઈ જશે, જેના શ્રવણથી આપણે ભગવાનની મહત્તા જાણી શકીએ, ભગવાનનું સ્વરૂપ સમજી શકીએ અને યથાર્થ સ્વરૂપ વિશે આપણા હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થાય. એટલા માટે હવે પછીના અધ્યાયોમાં ભગવાન પોતાના મહિમાની વાતો કરે છે. આ જગતરૂપી ભરતકામમાં અનેક ભાતો છે અને ઈશ્વર જ તે સર્વમાં વ્યાપ્ત સૂત્ર છે. તેથી ભગવાન હવે આપણને બતાવી રહ્યા છે કે કેવી રીતે જગતની જુદી જુદી ભાતોમાં તે પોતે વ્યાપ્ત છે. જેમ જેમ આપણે આ સમજતા જઈશું તેમ તેમ ભગવાનનું ધ્યાન કરવાનું આપણા માટે સરળ બનતું જશે. રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પ્રણવ સર્વવેદેષુ શબ્દ ખે પૌરુષમ નૃષુ. હે કૌંતેય, જળમાં હું રસ છું, ચંદ્ર અને સૂર્યમાં હું પ્રકાશ છું, સર્વ વેદોમાં પ્રણવ, આકાશમાં શબ્દ અને નરોમાં હું પૌરુષ છું. હે કૌંતેય, જળમાં મધુર સ્વાદ રૂપે હું રહેલો છું. ભગવાનનું ધ્યાન કરવા માટે આપણે ખાસ પ્રયત્ન કરવાની જરૂર નથી, સમજવાની જરૂર છે, સમજણની જરૂર છે. આપણે શેરડીનો રસ પીતા હોઈએ કે આપણે કેરીનો રસ ખાતા હોઈએ ત્યારે એ શેરડીના રસમાં કે એ કેરીના રસના સ્વાદમાં એ આપણને જે સ્વાદ આવે છે, આસ્વાદ આવે છે, એ કોનો છે? ભગવાન કહે છે કે હું રસ જ હું છું. શેરડીનો કે કેરીનો એ બે રસ પોતે હું જ છું. ખારો, ખાટો, તુરો, કડવો અને મીઠો, આ બધા જ વિવિધ સ્વાદમાં રસ સ્વરૂપ ભગવાનની વિભૂતિ પ્રગટ થઈ રહી છે. અર્થાત સર્વ રસાસ્વાદ દ્વારા રસરૂપ પરમાત્મા જ પ્રગટ થઈ રહ્યા છે. કોઈને ગળ્યું ભાવે છે, કોઈને ખાટું ભાવે છે, કોઈને તીખું ભાવે છે, કોઈને વળી કડવા માટે પણ પ્રેમ હોઈ શકે છે. આવું પણ બનતું હોય છે. નહીં તો કારેલાનું શાક કે કંકોડોનું શાક કોણ ખાત? ખાંડ વગરની ચા અને ખાંડ વગરની કોફી પણ લોકો પીતા હોય છે. આમ કડવામાં કોઈને ભગવાન નથી દેખાતા એવું નથી. સવાલ તો દરેકની વ્યક્તિગત પસંદગીનો જ છે. વિવિધ સ્વાદ ભગવાનની વિભૂતિ છે. આને કહેવાય છે ઈશ દ્રષ્ટિ. સર્વમ ખલોદમ બ્રહ્મ, બધામાં ભગવાનની ઈશ દ્રષ્ટિ રાખવાની વાત છે. પ્રકાશ સ્વરૂપ ભગવાન સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી, અગ્નિ વગેરેમાં તેજ રૂપે ભગવાન અભિવ્યક્ત થાય છે. જેમ રસરૂપ પરમાત્મામાં જળ ઓતપ્રોત છે, તેમ પ્રકાશ સ્વરૂપ પરમાત્મામાં સૂર્ય, ચંદ્ર વગેરે ઓતપ્રોત છે. વળી સર્વ વેદોમાં પ્રણવ ભગવાન છે. પ્રણવ સ્વરૂપ પરમાત્મામાં વેદો ઓતપ્રોત છે અને શબ્દ સ્વરૂપ પરમાત્મામાં આકાશ ઓતપ્રોત છે. વેદો પ્રણવનો વિલાસ છે, વિસ્તાર છે, પ્રાગટ્ય છે અને આકાશ શબ્દરૂપ પરમાત્માની અભિવ્યક્તિ છે. પુણ્યો ગંધ પૃથિવ્યામ ચ તેજસ્મી વિભાવ સૌ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મી તપસ્વીષુ. ભગવાન કહે છે કે ગંધ સ્વરૂપ પરમાત્મામાં પૃથ્વી ઓતપ્રોત છે, એટલે કે હું પૃથ્વી રૂપી ભાતમાં, પરમાત્મા ગંધરૂપ સૂત્ર છે. અગ્નિરૂપી ભાતમાં તેજરૂપ સૂત્ર છે. મનુષ્યોના સારરૂપ પૌરુષ પણ ભગવાન જ છે. તો સર્વ પ્રાણીઓ જેના વડે જીવે છે તે આયુષ્ય અથવા તો અન્ન રસ પણ ઈશ્વર જ છે. બધા ભૂતોનું સનાતન બીજ ઈશ્વર છે. એટલે કે જ્યાં પણ કોઈ અંકુર ફૂટી રહ્યો છે, આપણે કંઈ વાવ્યું હોય ને અંકુર ફૂટી રહ્યા હોય, એમાં જ્યાં કોઈ જન્મ થઈ રહ્યો છે, એમાં જ્યાં કંઈ સર્જન થઈ રહ્યું છે, એમાં એનું બીજ
એનું કારણ ઈશ્વર છે અને વળી એ સનાતન અર્થાત અવિનાશી છે. સામાન્ય રીતે કાર્યને જન્મ આપીને કારણ નષ્ટ થઈ જતું હોય છે. એ કોઈ કાર્ય થઈ જાય તો પછી એનું જે કારણ, એનું જન્મવાનું જે કારણ છે એ નષ્ટ થઈ જતું હોય છે. તેથી ભગવાન કહે છે કે તે પોતે જગતને જન્મ આપવા છતાં નષ્ટ ન થનારું કારણ છે. જ્યારે જે વસ્તુનો ઉદ્ભવ થાય છે ત્યાં તેનું કારણ ભગવાન છે. તપસ્વીનું તપ પણ ભગવાન છે. તપ સ્વરૂપમાં તપસ્વી ઓતપ્રોત છે. એ તપ જ તપસ્વીના રૂપમાં વ્યક્ત થાય છે. બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતાસ્મિ તેજસ તેજસ્વિનામહમ બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામોસ્તિ ભરતર્ષભ. બુદ્ધિમાનની બુદ્ધિ, તેજસ્વીનું તેજ અને બળવાનનું બળ પણ હું જ છું એમ ભગવાન કહે છે. ભગવાન પોતે શું શું છે અને પોતાનું શું શું છે આ બધું જ ભગવાન અહીં કહી દે છે. પછી આપણે નક્કી કરવાનું છે કે આપણું શું છે. ભગવાન તો કહે છે કે મારું હું ક્યાં ક્યાં છું અને મારું શું શું છે, આ બધું ભગવાન પોતે કહી દે છે. આપણે ધ્યાનથી એ સમજવાનું છે અને પછી આપણે નક્કી કરવાનું છે કે આપણું શું છે. ભગવાનની આવી વિભૂતિઓની નોંધ લઈએ તો સમજવું સરળ છે કે આપણી બુદ્ધિનું કે આપણા બળનું કે આપણી તેજસ્વીતાનું કોઈ અભિમાન આપણે ધરાવી શકીએ નહીં. આપણી કહેવાતી વિશેષતાઓના આપણે માલિક નથી. કોઈ એમ કે હું બહુ હોશિયાર છું કે હું ડાયો છું, એ ડાયાનું ડાહપણ પણ એનું નથી. કોઈ એમ કે હું બહુ બળવાન છું, મારામાં તાકાત બહુ છે, તો બળવાનનું બળ એ પોતાનું નથી, એ ભગવાનનું છે. તો આપણે આપણા તમામ વિશેષતાઓના માલિક નથી. એ તો સર્વ આપણને આપવામાં આવેલી ઈશ્વરની ભેટ છે. એ સર્વ ભગવાનનો અનુગ્રહ છે. આપણે ભગવાનની એ ભેટનો કે આપણે એ ભગવાનના અનુગ્રહનો ઉપયોગ જરૂર કરી શકીએ છીએ. ઉપયોગ કરવાની સત્તા ભગવાને આપણને આપી છે, પણ આપણે એના માલિક નથી. એ સર્વને આપણે માણી શકીએ છીએ જરૂર, પરંતુ તે વિશે ઘમંડ આપણે ન કરી શકીએ, અહંકાર ન કરી શકીએ, અભિમાન ન કરી શકીએ, અથવા તો તેમના માલિક હોવાનો દાવો પણ આપણે ન કરી શકીએ. જમીન હોય, ઘર હોય, મકાન હોય તો એમાં કોઈના વચ્ચે તકરાર થાય તો કોર્ટમાં તમે એનો દાવો કરી શકો. પણ અહીંયા તો ભગવાને દાવો ઉડાડી દીધો, તમે દાવો નહીં કરી શકો કે આનો તમે એના માલિક છો. બધો યશ તો આપણે ભગવાનને જ આપવો જોઈએ. આ રીતેના ચિંતનથી આપણે નમ્ર બનીએ. હવે આવું ચિંતન કરીએ તો આપણને લાભ શું? લાભ વગર તો આપણે કોઈ વાત સ્વીકારતા જ નથી. એના માટે કઈ વાત સ્વીકારવા તૈયાર નથી, તો લાભ શું થાય? તો ભગવાન અહીંયા કહે છે કે જો આવી રીતનું તમે ચિંતન કરશો તો નમ્ર બની શકશો. આપણામાં કૃતજ્ઞતા જાગૃત થશે. ઈશ્વરના સતત થઈ રહેલા અનુગ્રહના ચિંતનને કારણે આપણામાં અહોભાવ જાગૃત થશે, આદર જન્મશે, પ્રેમ જાગૃત થશે. આ રીતે ઈશ્વરના મહાત્મ્યનું જ્ઞાન આપણામાં ઈશ્વર પ્રત્યે સ્નેહ ઉત્પન્ન કરશે, ભક્તિ ભાવ જાગૃત કરશે. પોતાની સાત્વિક વિભૂતિઓના વર્ણનના ઉપસંહારમાં ભગવાન કહે છે કે પ્રાણી માત્રમાં રહેલા ધર્મને અનુરૂપ કામ પણ હું જ છું. જેનાથી ધર્મની વૃદ્ધિ થાય છે, જેનાથી મનુષ્યની ઉન્નતિ થાય છે, તે કામ પણ હું જ છું. કારણ કે મોક્ષની ઈચ્છા પણ છેવટે તો ઈચ્છા જ છે ને. અને મોક્ષની ઈચ્છા કોને ન હોય? મને તમને સૌને બધાને મોક્ષની તો ઈચ્છા હોય જ. આ બધા શ્લોકોમાં ભગવાને પોતાની સાત્વિક વિભૂતિઓનું વર્ણન કર્યું છે. અને ભગવાનના ચિત્ત અર્થાત જ્ઞાન અને આનંદમાં એ વ્યક્ત થાય છે. પુણ્યો ગંધ પૃથિવ્યામ, હું પૃથ્વીમાં રહેલી પુણ્ય ગંધ છું, સુગંધ છું.
જે દુર્ગંધ છે તે સંસારીઓની અવિદ્યાને અને અધર્મને કારણે છે. સર્વત્ર જે પવિત્રતા છે તે ભગવાન છે એવું જે કહેવામાં આવ્યું તે ધ્યાન કરવા માટેની અનુકૂળતા માટે કરવામાં આવ્યું છે. જળ, સ્થાવર, જંગમ, જ્યાં પણ સર્વત્ર પવિત્રતાના દર્શન, સુગંધના દર્શન, આ બધું જે કહેવામાં શા માટે કહેવામાં આવ્યું? તો ધ્યાન કરવામાં આપણને સૌને અનુકૂળતા રહે એટલા માટે કહ્યું છે. કારણ કે પવિત્ર અભિવ્યક્તિઓમાં ભગવાનના દર્શન કરવા સરળ છે. ત્યાં આપણા રાગ દ્વેષ બહુ ભાગ ભજવતા નથી. ત્યારે અહીં પ્રશ્ન થાય કે સુગંધ જો ભગવાન છે તો દુર્ગંધ કોણ છે? પવિત્રતા ભગવાન છે તો અપવિત્રતા કોણ છે? બુદ્ધિમાન ભગવાન છે, બળવાન ભગવાન છે, તપસ્વીઓમાં તપ ભગવાન છે, ધાર્મિક પુરુષોનું સત્વ ભગવાન છે, તો તેમનાથી જે વિરુદ્ધનું છે તે કોણ છે? આવો પ્રશ્ન થાય આપણને સૌને સામાન્ય રીતે. ત્યારે ભગવાન કહે છે કે તે પણ હું જ છું. આગળ કહ્યું તે પ્રમાણે જે કંઈ છે તે બધું જ મારાથી વ્યાપ્ત છે, મારા સિવાય કંઈ છે જ નહીં. અણુ અણુમાં ભગવાન વસેલા છે. આવી ઈશ દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. ઈશ દ્રષ્ટિ કેળવાશે તો બધા જ દોષો દૂર થતા જશે. એ ચૈવ સાત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચ યે મત્ત એવેતિ તાન વિદ્ધિ નત્વહમ તેષુ તે મયી. અહીંયા અગત્યની વાત કરી. જે અત્યાર સુધીના પ્રશ્નો હમણાં પૂછ્યા ઘણા બધા, પવિત્રતા, અપવિત્રતા, જે સારું છે એમાં ભગવાન છે તો ખરાબ છે એમાં કોણ છે, તો એનો જવાબ આપે છે. જે સાત્વિક ભાવો પદાર્થો છે અને જે રાજસ અને તામસ ભાવો છે તે સર્વ મારાથી જ ઉત્પન્ન થયેલા છે એમ તું જાણ. હું તેમનામાં નથી. એ મારામાં જરૂર છે પણ હું એક કઈમાં નથી. સમગ્ર જગત 3 ગુણોનું બનેલું છે: સત્વ, રજસ અને તમસ. સત્વમાંથી બનેલા પદાર્થોને સાત્વિક કહેવામાં આવે છે. રજોગુણમાંથી બનેલા પદાર્થોને રાજસી કહેવામાં આવે છે અને તમોગુણમાંથી બનેલા પદાર્થોને તામસી કહેવામાં આવે છે. જ્યાં સત્વની પ્રવૃત્તિ છે, જ્યાં સત્વગુણ વર્તતે છે, ત્યાં અજંપો, તૃષ્ણા, આક્રમકતા એવું નથી હોતું, પણ શાંતિ, પ્રકાશ, આનંદ, સંવાદિતા, આવું બધું સત્વગુણ જ્યાં વર્તતો હોય ત્યાં હોય છે. રાજસીની અભિવ્યક્તિ જ્યાં હોય છે ત્યાં શું હોય છે? તો કે લોભ, પ્રવૃત્તિ, અજંપો, તૃષ્ણા, આક્રમકતા વગેરે રજોગુણની પ્રવૃત્તિ છે. જ્યાં તમોગુણની અભિવ્યક્તિ હોય ત્યાં આળસ હોય, નિદ્રા હોય, પ્રમાદ હોય, જડતા હોય છે, અવિવેક હોય છે, ક્રૂરતા વગેરે ત્યાં ઉત્પન્ન થતું હોય છે. જગતમાં આ 3 પ્રકારની અભિવ્યક્તિઓ, 3 પ્રકારના જળ અને ચેતન પદાર્થો જણાય છે. ભગવાન કહે છે કે એ સર્વ હું છું. આ બધામાં ભગવાન છે. જો એમાં બધામાં ભગવાન હોય તો શું ભગવાન ક્રૂર છે? શું ભગવાન જડ છે? અશાંત છે ભગવાન? શું કામી છે ભગવાન? તો ત્યાં કે છે હા અને ના, છે એ ખરા ને નથી પણ. તો એ તો કેવું બને? એ વળી કેવી રીતે શક્ય બને? હા વળી અને ના વળી બંને જવાબ થોડી હોય. કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ હા હોય અથવા ના હોય. આ તો બંને કહે છે કે હા અને ના. એ કેવી રીતે? તો ભગવાન કહે છે એ સર્વ મારામાં છે, હું તેમનામાં નથી. એ સર્વ મારાથી ઉત્પન્ન થાય છે, હું એમનાથી ઉત્પન્ન થતો નથી. આ વળી કેવી રીતે? તો જેમ દોરડામાંથી સાપ, એટલે દોરડું હોય, અંધારામાં દોરડું પડ્યું હોય અને આપણે જઈએ તો એમ લાગે કે સાપ પડેલો છે, પણ લાઈટ કરો તો એ દોરડું હોય. માળા, દન, ભૂછિદ્ર વગેરે ઉત્પન્ન થાય છે, અર્થાત દોરડામાં તે સર્વની કલ્પના થાય છે. તેમાં સર્વ પરમાત્માથી ઉત્પન્ન થયેલું છે
તેના પર કલ્પિત છે. સર્પ દોરડામાં છે, પરંતુ દોરડું સર્પમાં નથી. કારણ અંધારું હોય ત્યારે દોરડું આપણને સાપ રૂપે દેખાય, તો સર્પ દોરડામાં દેખાયો, દોરડામાં આપણને સર્પ દેખાયો, પરંતુ શું હકીકતે એ સર્પ છે? નથી. તો દોરડું છે. તો શું દોરડું સર્પમાં છે ખરું? સાપ સાચો સાપ હોય એમાં દોરડું છે? નથી. એટલે કે સર્પ દોરડા પર આધારિત છે, મિથ્યા છે, જ્યારે દોરડું તો સ્વતંત્ર છે અને એ સત્ય છે. એવી રીતે અણુ અણુમાં પરમાત્મા રહેલા છે, પણ એ અણુ અણુ એ પરમાત્મા નથી. મારામાં તમારામાં પરમાત્મા ચોક્કસ છે, પણ હું તમે પરમાત્મા નથી. ભગવાન સત્ય છે, ભગવાન સર્વત્ર છે. દિલ્હીની એક દીકરી વૃંદાવનમાં યાત્રાળુ જતા હતા, તો એની સાથે આ દીકરી પણ ગઈ છે. વૃંદાવન તો અદ્ભુત જગ્યા છે, દિવ્ય સ્થાન છે, ભગવાન શ્રી કૃષ્ણની રમણભૂમિ છે. ત્યાં બાંકે બિહારી સુંદર ભગવાનની મૂર્તિ છે. એ ભગવાન શ્રી કૃષ્ણના સુંદર શ્રી વિગ્રહના દર્શને બધા ગયા છે. ભગવાનનું દિવ્ય શ્રી વિગ્રહ એટલું સ્વરૂપ એટલું અદ્ભુત હતું કે તેનું દર્શન કરતા મન ભગવાનના સ્વરૂપમાં મોહિત થઈ ગયું. મનોહર મૂર્તિ, ભગવાનની જે મૂર્તિ હતી એના હૃદયમાં ઉતરી ગઈ. એને બહુ મજા આવી. એટલે એને ત્યાં નિયમ લીધો કે દર પૂનમે આ બાંકે બિહારીના દર્શન કરવા માટે આવું. વડતાલમાં ઘણા હરિભક્તો દર પૂનમે દર્શન કરવા માટે ક્યાંથી આવતા હોય છે. બોમ્બે, સુરત ને આખા ભારતમાંથી ક્યાંયથી એ પૂનમ ભરવા માટે વડતાલ ખાસ આવતા હોય છે. આમ આ દીકરીએ પણ બાંકે બિહારીના દર્શન કરવા માટે દિલ્હીથી દર મહિને દર પૂનમે દર્શન કરવાનું વ્રત લીધું. દર પૂનમે દર્શન કરવા અવશ્ય જાય જ છે. સમય જતાં એ દીકરી મોટી થઈ, એના લગ્ન થયા, સંસારના નિયમ પ્રમાણે બાળકો પણ થયા. છતાં પણ એનું નિયમ ક્યારેય ચૂકી નહીં, નિયમ ન છોડ્યું. સમય જતાં એની વૃદ્ધાવસ્થા થઈ. હવે શરીર ચાલતું નથી, ચાલવાનું બંધ થયું. ત્યારે દીકરાની જે વહુઓ હતી એ ટોણા મારવા લાગી કે હવે તમે કઈ રીતે વૃંદાવન જાઓ છો, અમે જોઈએ છીએ. તમે હવે કઈ રીતે પૂનમ ભરશો? સંસારમાં આ તકલીફ હોય છે, આવા મેણા ટોણા લોકો સહન કરતા હોય છે. ત્યારે માજી રડવા લાગ્યા, જોર જોરથી રડવા લાગ્યા. આસપાસમાં કોઈક સાંભળી જશે તો આપણું ખરાબ દેખાશે, એમ લોક લાજે. કેમેય કરીને માજીને શાંત કર્યા દીકરાઓએ, દીકરાની બહુએ, અને કહ્યું તમે શાંત થાવ, આમ રડો નહીં, આબરૂ જાય છે આપણી. ત્યારે માજીએ દીકરાઓને કહ્યું કે મને છેલ્લી વાર તમે વૃંદાવન લઈ જાઓ, મારે બાંકે બિહારીના છેલ્લી વાર દર્શન કરવા છે. પછી ભલે ના લઈ જતા, પણ આ છેલ્લી પૂનમ છે, છેલ્લી પૂનમ હું ભરી લઉં. દીકરાઓ રાજી થઈ ગયા. કા વાંધો નહીં, ચલો એકવાર લઈ જઈએ તમને, છેલ્લી વાર, પછી નહીં. કંઈ વાંધો નહીં, પહેલે એકવાર લઈ જાઓ. વૃંદાવન ગયા, દર્શન કર્યા. બાંકે બિહારીના દર્શન કરીને એ માજીએ પ્રાર્થના કરી છે કે હે બાંકે બિહારી પ્રભુ, હવે હું દર્શન કરવા નહીં આવી શકું. હવે તો આપને જ મારે ત્યાં દર્શન દેવા માટે આવવું પડશે. દીકરાઓ આ બધાને લઈને હું આ છેલ્લી વાર અહીંયા આવી છું. દર્શન કર્યા પછી દીકરાઓને કહ્યું કે હવે તો મારે અહીંયા ફરી વાર આવવાનું છે નહીં, આ છેલ્લી વાર છે, એટલા માટે મને એક સરસ મજાની મોટી લડ્ડુ ગોપાલની મૂર્તિ લઈ આપો. દીકરાઓ એ માતાની ઈચ્છા પૂરી કરવા માટે સરસ મજાની મોટી લડ્ડુ ગોપાલ લાલજી મહારાજ કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈ આવ્યા. ઘરની અંદર એ પધરાવી અને જન્માષ્ટમીનો સમય આવ્યો.
જન્માષ્ટમીના ઉત્સવમાં માજીને એ લડ્ડુ ગોપાલની કૃષ્ણ ભગવાનની મૂર્તિને કેસર જળથી સ્નાન કરાવવાની ઈચ્છા થઈ, પણ શરીર ચાલતું નથી, પોતે તો કરી શકે એમ નથી. ત્યારે પુત્રવધુએ કહ્યું કે અમે તો કોઈ ફ્રી નથી, અમારે કામકાજ છે, અમારે નોકરીએ જવાનું છે, છોકરાઓને અમારે તૈયાર કરવાના છે, અમારી પાસે કોઈ ટાઈમ નથી, અમારે તમારા લાલજીને અમે સ્નાન કરાવી શકીએ. માજી પાછા રડવા લાગ્યા. બાલાનામ રોદનમ બલમ એમ વૃદ્ધાનામ રોદનમ બલમ. જ્યારે કશું ના ચાલે એટલે રડવા માંડે. બાળકોનું કશું ચાલે ને શું કરે? ક્રોધ રૂપે રડવા માંડે છે. એવી રીતે માજી છે રડવા લાગ્યા. વળી પાછું ગામમાં ફજેતી થશે એવા ડરથી માજીના મોઢા ઉપર હાથ દઈને કહ્યું કે શાંત થાઓ, અમે નવરાવીએ છીએ, તમે કહેશો એમ કરશું. લડ્ડુ ગોપાલ માટે જળ તૈયાર કરી બધું પાત્રો તૈયાર કરીને લઈ આવવામાં આવ્યું. નવરાવવા માટે એમના વાઘા તો ઉતારવા પડે, વસ્ત્રો તો કાઢવા પડે. એ વસ્ત્ર આમ ખેંચતા મૂર્તિ ટેબલ ઉપરથી નીચે પડી ગઈ ને ટાયસ તૂટી ગઈ. માજી રડવા લાગ્યા છે, મારા લાલાને કંઈક થઈ ગયું, મારા લાલાને કંઈક થઈ ગયું, ડોક્ટરને બોલાવો. દીકરાઓ સમજાવે છે કે અરે માજી આને કઈ નથી થયું, જુઓ આ એકદમ અખંડિત છે, આને કશું નથી થયું. પણ માજી માને જ નહીં કે ના, મારા લાલાને કંઈક થઈ ગયું, મારા લાલાને કંઈક થઈ ગયું, ડોક્ટરને બોલાવો. જન્માષ્ટમીનો દિવસ, રજાનો દિવસ હતો. ડોક્ટરને બોલાવવા ગયા પણ કોઈ ડોક્ટર મળે નહીં, પરંતુ એક મુસ્લિમ ડોક્ટર હતા, એનું દવાખાનું ખુલ્લું હતું, એ મળી ગયા. એને કહ્યું કે અરે ડૉક્ટર સાહેબ, મારા માજી ગાંડી થઈ ગઈ છે, તમે આવીને એને કહો કે તમારા લાલાને કંઈ થયું નથી, એટલે એ માની જશે. ત્યારે ડૉક્ટરે કહ્યું કે તમારા ભગવાન, એને હું અડી શકું, મને અડવાની છૂટ આપો તો આવું. હા હા કે બધી છૂટ છે, આવો ને તમે તમારે અમારા માજીને કહી દો કે તમારા લાલાને કંઈ થયું નથી, એટલે રાજી થઈ જાય ને એ ચૂપ થઈ જાય, તો બહુ થયું અમારે. ત્યારે ડૉક્ટર ઘરે આવ્યા છે, આવીને કહે છે, જોયું, દર્શન કર્યા અને કહે કે માજી તમારા લાલા તો કમ્પ્લીટ છે, એને કાંઈ નથી થયું, નખમાંય રોગ નથી. અરે કે એમ નહીં, તમારા ગળામાં ઓલું મશીન છે ને ટેથોસ્કોપ, એ લગાડીને ચેક કરો કે મારા લાલા તબિયતમાં ઠીક છે, કંઈ થયું નથી, જોઈ જુઓ. ડૉક્ટર સાહેબે ટેથોસ્કોપ કાને રાખી મૂર્તિની છાતીએ અડાડ્યું અને ધબકારા સંભળાયા. મૂર્તિમાંથી ધબકારા સંભળાયા. ડૉક્ટર આશ્ચર્યચકિત થઈ ગયા અને કહે છે, આ માજી ગાંડી નથી થયા, આખું જગત ગાંડું થઈ ગયું છે, હું તમે બધા ગાંડા છીએ, આ માજી ગાંડી નથી, એ તો પૂર્ણ શુદ્ધ અને દાયી છે. એમ બનીને એ ત્યાંથી જ સીધા વૃંદાવન જતા રહ્યા. ડૉક્ટર ભગત થઈ ગયા. આમ ઈશ્વર અણુ અણુમાં રહેલા છે, આ પરચો છે અને આ સત્ય ઘટના છે. કલ્યાણના અંકમાં આ સત્ય ઘટના લખાયેલી છે, 2010ની સાલના કલ્યાણના અંકમાં. કલ્યાણના અંકમાં દર અંકની અંદર છેલ્લે સત્ય ઘટના પ્રકાશિત કરે છે. આ એ અંકની અંદર આ સત્ય ઘટના એ જગ્યાએ લખેલી છે. આમ ઈશ્વર અણુ અણુમાં રહેલા છે. તેમને પામવાની, તેમને જોવાની દ્રષ્ટિમાં ભક્તિભાવ જોઈએ તો સર્વત્ર ભગવાનના દર્શન થાય. સર્વ ઈશ્વરમય હોવાથી દુઃખ દોષની સંભાવના સમાપ્ત થઈ જાય. ઈશ્વર દ્રષ્ટિ કેળવીએ તો દુઃખ માત્ર દૂર થાય છે. આ જ્ઞાન સત્રનો આ જ મોટો લાભ છે, આ દ્રષ્ટિ કેળવવાની છે. જો ઈશ્વરમય બધું જ આપણે જોવા લાગીએ તો ક્યાં દુઃખ છે? કોઈ ગમે તેમ કહે તો એ દુઃખ ન લાગે. માટે આ ઈશ દ્રષ્ટિ આવશે તો દુઃખ માત્ર દૂર થઈ જશે. અહીંયા જ્ઞાન સત્રના આપણે વિરામ આપીએ છીએ. આ જ્ઞાન સત્રનો લાભ લઈ રહેલા અનેક સંતોના ફોન આવે છે અને ખૂબ આ બધું સાંભળીને રાજી થાય છે. ઘણા ભક્તોના ફોન આવે છે, મેસેજ આવે છે. એક તો જજ સાહેબ છે, આપણા સત્સંગી છે, એમના પણ મેસેજ આવે છે અને ખૂબ રાજી થાય છે. સંતો રાજી થાય, ભગવાનના ભક્તો રાજી થાય, એટલે ભગવાન રાજી થાય. અને આ આખા જ્ઞાન સત્રનું આયોજન ભગવાનને રાજી કરવા માટે આપણે કર્યું છે. મુંબઈથી ચૈતન્ય સ્વામીજીનો ફોન હતો, એ પણ ખૂબ રાજીપો વ્યક્ત કરતા હતા. પારડીથી લક્ષ્મીનારાયણ સ્વામીજીનો ફોન હતો, એ પણ રાજીપો વ્યક્ત કરતા હતા.
કચ્છ ભુજથી ડૉક્ટર સ્વામી સત્યપ્રસાદ દાસજીનો ફોન હતો, એ પણ રાજીપો વ્યક્ત કરતા હતા. પોરબંદરથી ભાનુપ્રકાશ સ્વામીનો ફોન હતો, એ પણ રાજી થતા હતા. સુરતથી વલ્લભભાઈ તો બહુ, વલ્લભભાઈ નારોલા, એ તો બહુ રાજી થયા, ખૂબ ખુશ થયા. અને એ કે હું બે વખત આ કથા સાંભળું છું. આવા ભક્તો રાજી થાય. વિનુભાઈ જ્યાણી છે, એ પણ અઠવાડિયામાં એકાદ વખત તો એનો પણ ફોન હોય ને બધા રાજીપો વ્યક્ત કરતા હોય. આવા ઘણા હરિભક્તો અને આ ફોન આવે છે ને રાજીપો વ્યક્ત કરે છે. એટલે આ કામ, કથાના કામ જે છે, વિડીયો રેકોર્ડિંગનું હોય કે શૂટિંગનું હોય કે પછી એને એડિટિંગનું હોય, એ કરનારા અને આ જે ક્લિપો છે એને લોકો સુધી પહોંચાડવા માટે યુટ્યુબ ચેનલ ઉપર મૂકીને કેપી સ્વામી હોય, હિરલભાઈ એ તૈયાર કરતા હોય, ઉમંગભાઈ હોય કે આ બાર ડૉક્ટર સંજયભાઈ હોય કે પછી અમારા કોલેજના ડાયરેક્ટરો હોય કે સ્ટાફ મિત્રો હોય, જે લોકો આ ક્લિપને મોકલી રહ્યા છે અને વિદ્યાર્થીઓ સુધી, વાલીઓ સુધી આ ક્લિપને પહોંચાડી રહ્યા છે, એ બધાને, આ બધા જ સંતો ભક્તોના આશીર્વાદ મળશે. અને એના આશીર્વાદ મળે તો ભગવાન રાજી થાય, ભગવાન રાજી થાય આપણે સુખી થઈએ. તો બધા આપણે ભગવાનના કૃપા પાત્ર બનીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.